ધરતી માને ભોગ લગાવવા ગયા હતા. The next day. માતા મિત્રો, તો આજે છે 1 મે ને તમને કીધું હતું મેં 1 તારીખે મારો રિઝલ્ટ છે. તો આપણે જો ગાડી લઈ લીધી છે ને ગામમાં પહોંચી ગયા છે. તો આપણે હાડીએ રિઝલ્ટ લેવા. તમને બતાડો સ્કૂલ 12 સુધી. અંદર તો ફોન લગભગ તો ચાલુ ન કરાય. 12 સુધી તમને બતાવી દઈશું. તો હાલ ચાલીએ આપણે. મિત્રો આપણે આવી ગયા છે ઘરે રિઝલ્ટ લઈને. હજી પપ્પા ને બધા ત્યાં વાળા ઉપર છે અને આપણું રિઝલ્ટ આવી ગયું છે. જો હજી કોઈને બતાવ્યું નથી, પછી તમને બતાવું શું છે આમાં, શું દેખાડવાનું ને શું કટ કરવાનું મને કંઈ ખબર નથી. એટલે આપણે પાસ થઈ ગયા. મને લાગે ફેલ થઈ ગયા. 11મી માં 93%. સાહેબ બધું તો નહીં યાર. રેન્ક 1 ટકા 93% છે. ગ્રેડ A1 છે. અને આ પ્રથમ પરીક્ષાના છે, દ્વિતીય પરીક્ષાના છે અને આ વાર્ષિક પરીક્ષાના છે. જો માર્ક જોઈ લો. તો આપણે પાસ થઈ ગયા. ફાઇનલી પાસ થવાનું હોય બીજું શું જોઈએ બોલો. થઈ ગયા પાસ. અને આપણને છે ને 12માના ચોપડા મળી ગયા. દેખા જો 12માની ચોપડી હમણાંથી આપી દીધી. મારે 11માના ચોપડા હાંચવાની જગ્યા નથી ને 12માના ચોપડા હાંચવાના. બોલો જો આ ઇંગ્લિશ તો જો માય ફેવરેટ વિષય છે ઇંગ્લિશ. અચ્છા. તો આપણે પાસ થઈ ગયા ફાઇનલ. મિત્રો એક લાઈક કરી દેજો, કોંગ્રેચ્યુલેશન લખી દેજો. તો આપણું કાંઈ આવ્યું રિઝલ્ટ આવ્યું છે. જો તમે તો ખબર નહીં કેવું વિચાર્યું હશે, પણ આવી ગયું, સારું છે. પ્રથમ પરીક્ષામાં 90% આવ્યા હતા અને બીજી પરીક્ષામાં 92% આવેલા હતા અને આ પરીક્ષામાં 3. એટલે વધારે કંઈ ફરક ન પડે. 1% જ ફરક કહેવાય. બાકી કંઈ ફરક નથી પડતો. ટકાથી પાસ થઈ ગયા એ ઘણી વાત છે હમણાં તો.